બસ તો સૂર્યનારાયણના દર્શન થઈ ગયા છે, જર્ની પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. પહેલો સ્ટોપ આપણે ફ્યુલ માટેનો કરીશું, બીજો સ્ટોપ આપણે ચાય માટેનો કરશું. ચાય તો પી લીધી છે આમ તો ઘરેથી, પણ બારે ટપરી ઉપર ચાય પીવાની જે મજા છે ને ભાઈ એ અલગ છે. અને તમને તો ખબર જ છે કે બ્લોગ કાંઈ થોડી ચાય વગર પૂરો થાય. ચાય તો જોઈએ. બાય ધ વે પ્લાનિંગ હતું 6:30 વાગે ઘરેથી નીકળવાનું, પણ ખબર છે ને સેટઅપ કરતા 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 ભાઈ આપણી લાગી જાય છે, અને ટાઈમ ક્યાં નીકળી જાય છે એનો કોઈ અંદાજો રહેતો નથી. એઝ એ ક્રિએટર, એઝ એ ફોટોગ્રાફર, એઝ એ વિડીયોગ્રાફર બેક કરતા 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 ટાઈમ નીકળી જાય. ઘણી વાર એવું થાય કે શૂટ ઉપર પહોંચી ગયા મેમરી કાર્ડ નથી, ઘણી વાર પહોંચી જાય બેટરી નથી, કાં તો કે ભાઈ મેમરી કાર્ડ કોપી કરવા રાખ્યો તો બેટરી ચાર્જમાં રાખી હતી. તો આ બધી વસ્તુ, આ બધી ભૂલો ના થાય એના માટે એક ચેકલિસ્ટ બનાવવી પડે. બાય ધ વે એ ચેકલિસ્ટ હું તમારી સાથે શેર કરીશ, કમેન્ટમાં કહેજો અગર તમને કોઈને રિક્વાયરમેન્ટ હોય કે શૂટથી પહેલાં કેવી રીતે ચેકલિસ્ટ બનાવવાની. રોડ મસ્ત ખુલ્લો છે ભાઈ આજે, સ્કાય ક્લિયર છે, ક્લાઉડ્સ એટલા દેખાતા નથી. તો ભુજમાં તો શક્યતા ઓછી લાગે છે આજે વરસાદ પડવાની. આગળ જોઈએ શું સીન છે. ફ્યુલ સ્ટેશન ઉપર પહોંચી ગયા ભાઈ આપણે. આમ તો મારા ઘરની આજુબાજુમાં 3-4 કિલોમીટરમાં 3-4 પેટ્રોલ પંપ છે, એટલે આપણે જરા ફાયદો છે ભાઈ. ઘરેથી નીકળીએ એટલે 2-5 મિનિટમાં ફ્યુલ સ્ટેશન ઉપર પહોંચી જઈએ. પેટ્રોલ ભરાવી લઈએ. આમ તો પેટ્રોલ હોય, પેટ્રોલ ન હોય, પણ ગુજરાતી ભાષા પેટ્રોલ મને તો ખબર જ નથી પડતી કે એવું શું કામ બોલતા હશે ને, એવી કેમ આદત પડી ગઈ હશે. ગાડીમાં ફ્યુલ અપ થઈ ગયું છે, કિલોમીટર રેન્જ આવી ગઈ છે મિત્ર 300. આપણે જવાનું છે આજે 200 કિલોમીટર. એકચ્યુઅલી કોઈ આઈડિયા નથી 200 ના 300 ક્યારે થઈ છે, કારણ કે આ ડિપાર્ટમેન્ટનો ફોન છે ને ગમે ત્યારે આવી જાય છે, ભાઈ હવે તમને અહીંયા નથી આવવાનું, અહીંયા આવવાનું છે. એટલે આપણા કિલોમીટર તરત જ ચડી જાય. જેમ કે પહેલા બ્લોગમાં આપણે તમને કીધું હતું કે રાપર જતા હતા ને ફોન આવ્યો, ઓલમોસ્ટ પહોંચી જ જવા ઉપર હતા રાપરની પર્ટિક્યુલર સાઇટ ઉપર, અને 10 કિલોમીટર પહેલા ફોન આવ્યો હતો કે અભિષેકભાઈ હવે તમારે છે ને અહીંયા નથી આવવાનું, તમારે બીજી જગ્યાએ આવવાનું છે. એટલે આપણે કીધું ઓકે ભાઈ ત્યાં આવી જઈએ. એટલે એમ કરતા કિલોમીટર ક્યાં કેમ ને કેવી રીતે ચડી જાય ને એનો કોઈ અંદાજો આવતો નથી. તો આજે 300 કિલોમીટરની રેન્જ સાથે આપણે નીકળ્યા છીએ. જરૂર પડશે તો ફરી પાછું ફિલ અપ કરાવશું, પણ હાલ ફિલહાલ 300ની ગણતરી છે કે આજના દિવસમાં આપણે 300 કિલોમીટર કાપવાના છે. અહીંયાથી માતાના મઢ છે 90 કિલોમીટર, નખત્રાણા છે 45 કિલોમીટર. અગર સામે જઈએ સીધા તો પહોંચી જઈએ માંડવી બીચ ઉપર, જે છે 53 કિલોમીટરે. હવે નેક્સ્ટ સ્ટોપ આપણે ચાયનો લેશું. હા, શું કેવો છે તમારો મિત્ર? 50 કિલોમીટર કાપ્યા બાદ હવે ફાઇનલી એમ થાય છે ભાઈ કે મારે ચાય પી લેવી જોઈએ, કારણ કે ચાય વગર હવે ગાડી હાલે એમ છે નહીં. અહીંયા આજે ને આ એક લેફ્ટ હેન્ડ સાઈડ હોટલ છે ચાયની, પણ આજે ખબર કેમ બંધ છે. જનરલી હું ત્યાં પ્રિફર કરું એટલે મેં આગળ ચાય ન પીધી, પણ આપણા નસીબ બહુ સારા છે, કારણ કે આગળ મને લાગે છે સારી ચાય મળશે. તો ઓહો, પાર્ટી પ્લોટ બહુ સરસ બનાવ્યો છે ભાઈ નખત્રાણામાં કોઈએ. તો આને એન પ્રમાણે આય કે 5:51 હતા ને ચાય જી 100 કઈ થશે, ચાય પીવી પડશે. ચાય વગર હવે હાલે એમ છે નહીં. ફાફા મારું છું 2 સાઈડ પર, ચાય દેખાતી નથી. ચાય 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 ચાય
ચાય ફાઇનલી જય શ્રી વડવાવાળા ટી હાઉસ મને દેખાઈ ગયું છે ભાઈ. તો નાવ ગોઈંગ ફોર ધી ટી. એક નાનો એવો બ્રેક લઈએ છીએ આપણે ચાયનો. ચાય પીશું અને આગળ જશું. તો હલો ચાય પી નાખીએ. તો ચાય પીવા માટે આપણે રોડ ઉપર આવી ગયા છીએ. આ સામે દેખાય છે હોટલ છે ચાયની. ચાય એક થઈ જાય એના પછી ફરી પાછા આગળ વધીશું. તો મંગાવી લઈએ એક ચાય. ચાય છે? એક ચાય આપજો ને. નખત્રાણાના સ્ટોપ ઉપર આપણે ઊભા છીએ હાલ ફિલહાલ. ચાય પીશું, આગળ જશું. નખત્રાણાના જ છો? વાહ. ભાઈ આપણાને ગરમા ગરમ ચાય પીવડાવે એવી આશા. ક્યાં વાત. આપણી ચાય રેડી છે. હે સાકર ઓછી હોય સારું છે ભાઈ. એમ? વાહ સરસ યાર. હું પણ નખત્રાણા 11 વર્ષ રહી ચૂક્યો છું. ધોરણ 1 થી 10 હું નખત્રાણા જ હતો. મારા ફાધર પોલીસમાં હતા. અમે પોલીસ લાઈન રહેતા હતા. હવે અત્યારે ભુજ. મારું નામ અભિષેક ગુસાઈ. ફાધરનું નામ હતું નવીનભાઈ ગુસાઈ. 2001. હું વરલી કચ્છ મારો ગામ ઈ. પણ અમે ભૂકંપ પછી ટૂંકમાં મૂક્યું નખત્રાણા. હવે ત્યારથી ભૂજ છીએ. મજા આવી ચાય પીવાની. ચાય ખૂબ જ સરસ હતી અને સાચું કહું તો મસાલાવાળી ચાય હતી જબરદસ્ત. હમણાં લાસ્ટ ટાઈમ અલ્લા રખામાં ચાય પીધી હતી અને કદાચ મેં કીધું છે કે નથી કીધું યાદ નથી, પણ જેને કહેવાય ને અલ્લા રખાની ચાયને લોકો વખાણે છે બહુ બધું, પણ મને કેમ અલ્લા રખાની ચાય છે ને એ ભાવી નથી. ટુ બી ફ્રેન્ક, કે ચાય જેવી હોવી જોઈએ ને એવી ચાય એ નથી. અને મસાલાનું તો કોઈ નામ જ નહોતું અંદર. એમ કે જનરલી આપણે ચાય પીએ તો ક્યાંય મસાલો તો હોય ને. અને અમે ચાયની ટપરી ઉપર કદાચ ચાય તમે પીવો ને તો એ સ્પેશિયલ બનાવવા માટે લાઇટ મસાલો એડ કરે જનરલી. પણ ત્યાં મસાલાનો 1% પણ મને સ્વાદ નહોતો આવ્યો. હમણાં ચાય પીધી એ જબરદસ્ત ચાય હતી. મસાલાનો સ્વાદ પણ બહુ સરસ આવતો હતો. અને ભાઈએ કીધું કે સાકર થોડી ઓછી છે. અને ખરેખર જીવનમાં સાકર ઓછી હોય એટલે કે ઓછી લઈએ એટલે કે સ્વીટનું પ્રમાણ આપણે ઇન્ટેક બહુ ઓછું કરીએ તો એ ખરેખર સારી જ વાત છે. એમાં કાંઈ ખોટું નથી. અને ચાય પીવાની મજા પણ આવી. બસ તો હવે 8:34 થઈ છે. નખત્રાણાથી આપણે નીકળ્યા છીએ. કાંઈ નહીં 1 કલાકનો રસ્તો છે. ઓલમોસ્ટ આપણે સમજી લો ને કે 10-10:15 વાગે દયાપરની પહેલી સાઈડ ઉપર મે બી પહોંચી જશું એવી આશા તો છે, જો રોડ સારો હશે તો. નખત્રાણાથી બહાર નીકળ્યા પછી 1-2 કિલોમીટરમાં હજી રોડ તો સારો દેખાય છે, કારણ કે આ રોડ હમણાં થોડો ટાઈમ પહેલાં જ બન્યો છે. પણ મેઇન વસ્તુ શું હોય કે રોડ ઉપર વરસાદ પડે અને વરસાદ પછી જે મોટી ગાડીઓ નીકળે હેવી કોમર્શિયલ વ્હીકલ, એના કારણે રોડ છે ને બહુ જલ્દી તૂટી જાય છે. ડાયવર્ઝન ઉપર ભયંકર ભીડ લાગે છે ભાઈ. રોડ ઉપર એક બ્રિજનું કામ ચાલુ છે. એક તો ડાયવર્ઝન છે. ડાયવર્ઝન બહુ જ ખરાબ રોડ છે. ઉપરથી ગજબની ભીડ. ચલો ફાઇનલી ડાયવર્ઝનથી બહાર નીકળ્યા આપણે. ગાડી ચાલી રહી છે. નખત્રાણામાં ચાય પીધી, એના નશા હજી ઉતર્યા નથી. બહુ સારી ચાય હતી. રોડ પણ ઠીકઠાક છે. બાકી તો અત્યારે વેધર લાસ્ટ 2 બ્લોકમાં સારો હતો એમ આ વખતે પણ સારો છે. ક્લાઉડ્સ બહુ ઓછા છે. બારે તડકો સારો એવો છે એટલે ગરમી તો લાગતી જ હશે. પણ જેને કહેવાય કે નજરથી જોતા જે મજા આવે ને એ ટાઈપનું વેધર છે અત્યારે. બહાર નીકળશું તો ભયંકર ગરમી થવાની જ છે ભાઈ. આજનું જે શૂટ છે એ પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું છે અગેન. અને આજના શૂટમાં મને એવું લાગે છે કે ખાસા એવા કલાક લેશે, એટલે કે 4-5 કલાક.
એનું મેઇન કારણ એ છે કે 4-5 કલાક આમ જોવા જઈએ ને તો ઓમ તો ના થાય, પણ કેવું હોય કે અહીંયાથી દયાપર જઈશ અને દયાપરમાં 3-4 સાઇટ હશે એટલે એટલીસ્ટ 1.5 થી પોણા 2 કલાક ત્યાં લાગે. પછી માતાના મળમાં સાઇટ છે ત્યાં ટાઈમ લાગે, પછી આવતા નખત્રાણા છે એટલે ત્યાં ટાઈમ લાગે. તો એવી રીતે મને લાગે છે કે 5-1 કલાકનો ટાઈમ તો ખાલી શૂટમાં જતો રહેશે અને ટ્રાવેલ જર્ની અલગ. એટલે આમ કરતા કદાચ 5-1 કલાક શૂટ ના પકડો અને બાકી ટ્રાવેલ ના પકડો. તો આજે આપણે શેડ્યુલ એવી રીતે બનાવ્યું છે કે 9 વાગ્યા છે, 10-10:15 સુધી પેલી સાઇટ ઉપર પહોંચીએ એટલે કામ ચાલુ કરી દઈએ અને પેલી સાઇટ, બીજી સાઇટ ને ત્રીજી સાઇટ એવી રીતે કામ કરતાં કરતાં 2-2.5 કલાક મને લાગે છે કે દયાપરમાં નીકળી જશે. એટલે વાગી જશે કદાચ 12:30ની આસપાસ, 12:30-1. જો 12:30-1 દયાપરમાં વાગી ગયા ભાઈઓ તો આજનો લંચ આપણે ત્યાં જ કરીશું. અને આજે મારો વાર પણ છે એટલે કે ફાસ્ટ છે આજે, તો વચ્ચે કંઈ ખવાશે પણ નહીં. એટલે કે હેપી બિસ્કિટ આ વખતે નહીં ખવાય ભાઈ. આપણે બાલાજી ગોતીશું, જો બાલાજી મળી ગઈ તો તબ કાઢશું બાલાજીની, બાકી હેપી બિસ્કિટ આજે નહીં ખાઈ શકાય. અને જો સમય મળી ગયો તો પછી આપણે આજે લંચ દયાપરમાં કરશું. માતાના મઢ 2 કિલોમીટર, આશાપુરાનું ટેકરીવાળું જે મંદિર છે એ અહીંયાથી દેખાય છે. બાય ધ વે માતાજીનું મંદિર અત્યારે જે નવું બન્યું, રિનોવેટ થયું, એટલું મસ્ત બની ગયું છે ને ભાઈ, જબરદસ્ત. લાસ્ટ યર નવરાત્રી ટાઈમે અમે માતાજીના મંદિરમાં ગુજરાત ટુરિઝમ માટે શૂટિંગ કરવા માટે આવ્યા હતા, ત્યારે એનું કામ ચાલુ હતું. પણ હવે કામ છે ને ઓલમોસ્ટ બધું પતી ગયું છે. એટલે કહેવાય ને કે 95% કામ મંદિરનું જે હતું ને એ પૂરું થઈ ગયું છે. હવે કદાચ બાકી હશે ને તો એ 5% જેવું કે ભાઈ રસ્તાઓ કદાચ બહારની સાઈડના બનતા હોય કે બ્યુટિફિકેશનમાં કાંઈ પ્લસ માઇનસ કરતા હોય કે એ ટાઈપનું કામ. પણ મંદિર જબરદસ્ત બની ગયું છે. આ વખતે અગર તમે નવરાત્રિમાં દર્શન કરવા આવો અને યા તો આ સમય દરમિયાન તમે આવી ગયા હો તો તમને ખ્યાલ જ હશે કે મંદિર કેટલું સારું બન્યું છે. ખૂબ મજા આવ્યો ભાઈ. જગ્યા ઉપર પહોંચીને આપણે ફોન કરીએ ને કે હવે હું 2-5 કિલોમીટર જ દૂર છું આપને ત્યાંથી, કઈ જગ્યાએ આવવાનું છે લોકેશન આપો, અને પછી જે રિપ્લાય મળે તમને કે અહીંયા નથી આવવાનું ભાઈ, ત્યાં આવવાનું છે. અને ત્યાં જે આવવાનું હોય ને એ પાછું 20-25-30-40-50 કિલોમીટર દૂર હોય તો મજા ના આવે, બીજું શું આવે ભાઈ. ચલો કોઈ વાંધો નહીં, જવું તો પડશે. બાય ધ વે દયાપર પહોંચવા ઉપર હતો, 2-3 કિલોમીટર પહેલાં ઓફિસરને ફોન કર્યો મેં કે સરજી મારે ક્યાં આવવાનું છે દયાપરમાં. તો સાહેબે મને કીધું કે અભિષેક ભાઈ દયાપર નહીં, આપને છે ને પાંદરો આવવાનું છે, પાંદરોમાં આપણી 3 સાઇટ છે અને ત્યાં શૂટ કરવાનું છે. આપણે કીધું ભલે સાહેબ આવી જઈએ. તો હવે આપણી ગાડી ઓર આગળ જઈ રહી છે. જેમ મેં સ્ટાર્ટિંગમાં તમને કીધું ને કે કાંઈ નક્કી ન હોય, કિલોમીટર કેમ વધી જાય, કિલોમીટર આમ વધી જાય કે એક ફોન કરો ને તમને એવું કહેવામાં આવે કે અહીંયા નહીં ત્યાં, એટલે કિલોમીટર વધી જાય. એટલે જ આપણે 200ની જગ્યાએ 300ની ગણતરીએ ફ્યુલ અપ કરાવ્યું હતું આજે. હવે અગેન આપણે પાંદરોના ટ્રેક ઉપર છીએ, એટલે કે આમ તો હજી દયાપર જ હવે આવશે, સામે દેખાય છે 1 કિલોમીટર દૂર છે. પણ દયાપરથી પાંદરોમાં સાઇટ છે એ આપણે કવર કરીશું, then રિટર્ન આવીશું. માતાના મઢ કન્ફર્મેશન લીધું છે. માતાના મઢમાં 500-700 મીટર દૂર જ, કિલોમીટર નહીં, 500-700 મીટર દૂર જ એક સાઇટ છે માતાના મઢમાં, એનું શૂટિંગ કરવાનું છે. પછી નખત્રાણામાં છે, એટલે નખત્રાણામાં આવી જ રીતે હશે કે પ્રોપર નખત્રાણા ગામની અંદર કોઈ સાઇટ મારા ખ્યાલથી નહીં હોય. 4-5 સાઇટ હશે, 25-30 કિલોમીટર આ બાજુ, 25-30 કિલોમીટર ઓ બાજુ, ટૂંકમાં બધી એકબીજાને ઓપોઝિટ. એટલે એટલા ને એટલામાં 30 કરી અને 900 કિલોમીટર ત્યાં ને ત્યાં થઈ જાય આપણા. ચલો કોઈ વાંધો નહીં, આપણે ફટાફટ પાંદરો પહોંચીએ, કારણ કે તડકો છે ને બહુ વધતો જાય છે, ભયંકર તાપ લાગી રહ્યો છે ભાઈઓ. આપણે જવાનું છે આગળ. હવે ક્યાં વાત હે, આપણા PM સાહેબનો બોર્ડ લાગેલો છે, ઓપરેશન સિંદૂર. હવે ઓપરેશન સિંદૂરમાં પણ આપણો રોલ હતો ભાઈ, લડાઈ બડાઈમાં નહોતો,
પણ ઓપરેશન સિંદૂર થઈ ગયું એના પછી RM સાહેબ જે આવ્યા હતા આપણા રાજનાથસિંહ, એમનું મેં શૂટ કરેલું હતું, એટલે કે ગ્રુપ ફોટોગ્રાફ ક્લિક કરેલો હતો. વાહ, વાઈપર ફરાવીએ પાણી નાખીને એટલે આવે તો મજા આવે ભાઈ જોવાની. રસ્તા પર ગાડી રોકી છે આપણે, કોઈ પ્રશ્ન નથી, પણ રોકવાનું કારણ એ છે કે ભાઈ જે નજારો છે ને સામે અદ્ભુત છે, અને મને એવું થઈ જ ગયું કે ભાઈ હું તમને બતાવી દઉં. આ જુઓ તમે કેવું લાગે છે ને બ્યુટીફુલ. આમ મને આઈડિયા નથી આવતો કે તમને લોકોને કેવું ફીલ થતું હશે, બટ જ્યારે હું સામેનો પાર્ટ જોઉં છું ને ત્યારે તો જે XPનો વોલપેપર આવતો ને ભાઈ, બસ એ જ XPનો વોલપેપર હોય ને એવી ફિલિંગ આવે. આપણે થોડા નજીક જઈએ એટલે આઈડિયા આવે. પણ જો અત્યારે કોઈને ફોટોગ્રાફી કરવી હોય તો આ જગ્યા ઉપર ચોક્કસ અવાય અને ફોટોગ્રાફી કરવી જોઈએ. બહુ જ જેને કહેવાય ને કે અતિ સુંદર લાગે છે. નીચે એકદમ મસ્ત ગ્રાસ છે, જબરદસ્ત. આ જુઓ તમે શું લાગે છે ને, બ્યુટીફુલ. નવાનગર પહોંચી ગયા છીએ અને હવે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાઇટ ઉપર જઈએ છીએ. હા, રસ્તો બહુ ભયંકર છે અહીંયા. ભયંકર એટલે ખાડા તો છે જ, પણ એકદમ ચીકણી મટ્ટીવાળો રસ્તો છે. ખબર નથી મને તમને દેખાય છે કે નહીં, મને કોઈ આઈડિયા નથી, પણ ના ચલો દેખાય છે ડેશબોર્ડમાં. હવે આગળથી જમણી બાજુ બરાબર, ઓ સામે દેખાય છે એ. તો હવે રસ્તો છે ને એકદમ કાચો છે. મારા સાથે ડિપાર્ટમેન્ટના એક ઓફિસર છે જે મને રસ્તો બતાવે છે. એમનું કહેવાનું એમ થાય છે કે ભાઈ રસ્તો છે ને એ અડધે સુધી છે અને અડધેથી જવો પડશે પગે. ચલો, જવામાં કાંઈ વાંધો નથી, પણ પ્રશ્ન એ છે કે પગે ચાલી શકાશે કે નહીં, કારણ કે આપણને ડ્રોનની પરમિશન મળી નથી. એટલે ડ્રોન ક્યાંય ફ્લાય થશે નહીં, કેમેરાથી શૂટ કરવાનું છે. જો ચાલી શકાય એવું હોય, પહોંચી શકાય એવું હોય તો મે બી આપણે શૂટ કરી શકીએ, અધરવાઇઝ કરી શકાય નહીં. અને રસ્તો કારો છે, જવા દેવું. હા, બસ તો હવે અમારી ગાડી અમને લાગે છે કે ફસાઈ ગઈ છે, બટ કોશિશ બેઠો. હવે ક્યાંક ને ક્યાંક અમે ફસાણા એવી ફિલિંગ આવે છે. ટાયર અમારા ફરી રહ્યા છે. મહેનત અમે કરીશું જબરદસ્ત, અને મહેનત કર્યા પછી ખબર પડી કે અમારી ગાડી નીકળી ગઈ છે ભાઈ, અને સડસડાટ કરતા અમે ભાગીએ છીએ. હવે તકલીફ એ છે કે જો આવી જગ્યા બીજી કોઈ આવી, ઓહો, મને એવું લાગે છે કે પોલોની જગ્યા આવે મને છે ને રેંગલર લઈ લેવી જોઈએ, કારણ કે આ તમને ગ્લાસ ઉપર આ દેખાય છે અહીંયા કને આ ડાઘા, એ નીચેથી રેતી ઉડી છે ભાઈ, નીચેથી ચીકણી માટી ઉડી છે, ગ્લાસ ઉપર આવી છે. અને કદાચ તમને હું હવે ટાયર બતાડીશ એટલે તમને આઈડિયા આવશે કે અમારી શું હાલત થઈ છે ગાડીની. જગ્યા ઉપર અમે આવી ગયા છીએ મને એવું લાગે છે. ગાડી કરીશું અમે અહીંયા બ્રેક, અને હવે તમને બતાવીશું ગાડીની હાલત, જે અમારી ગાડીમાં ફસાઈ ગઈ હતી ને ભાઈ, ભયંકર. ચલો નીચે ઉતરીએ અને તમને જગ્યા બતાવીએ. હવે સૌથી પહેલાં તો હું તમને ગાડી બતાવું અને ટાયર બતાવું. આ દેખાય છે ટાયર? હા, આ સ્પેર વ્હીલ લાગેલો છે, ઉપર એક ડેન્ટ પણ દેખાય છે. આ જુઓ ભાઈ તમે, આ ખબર પડી છે આ શું થયું છે? આ આખો વ્હીલ જે છે તે મટ્ટીમાં હતો, અને આ તમે જોવો ખાલી. મને એવો ડાઉટ હતો ભાઈ કે મારી ગાડી છે ને હવે બહાર નીકળશે નહીં, પણ VW તો VW છે યાર. જે એણે પાવર લગાવ્યો છે ગાડીએ, જબરદસ્ત. એકદમ ચીકણી મટ્ટીમાંથી બહાર નીકળવું એટલે એમ બહુ મોટી વાત છે યાર. તમે આ જોવો તો ખરા. ઓહો, રિસ્ક તો ખરેખર મેં લઈ લીધો હતો, પણ હવે કાંઈ ન થાય, બીજી વાર ધ્યાન રાખશું, રિસ્ક નહીં લઈએ આવા. હા, તમે જુઓ ખાલી હાલત જુઓ. બાય ધ વે જગ્યા બહુ સરસ છે, અને વેધર પણ ખરેખર સારો છે. વાહ, સરસ. અચ્છા,
અને સામે જે આ પાર્ટ દેખાય છે ને એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો એક ઓક્સિજન પાર્ક છે અહીંયા પણ. હવે એનું આપણે શૂટ કરીશું. ચલો હવે એ શૂટ હું તમને બતાવી શકું એમ નથી, તો ફરી પાછા જ્યારે આપણે ગાડીમાં જઈએ ત્યારે તમને મળીએ. ઓકે, તો હવે હું થોડુંક કામ બતાવું. તો સાઇટનું શૂટિંગનું કામ પતી ગયું છે. હવે ગાડી લઈએ છીએ અમે રિટર્ન, એટલે કે યુટર્ન મારશું અહીંયાથી. અને જોવાનું એ છે ભાઈ કે જે જગ્યાએ અમારી ગાડી ફસાણી હતી ત્યાંથી પ્રેમથી નીકળી શકીએ છીએ કે નહીં. કારણ કે ગાડી ફસાણી તો એવી હતી ન પૂછો વાત. હવે તકલીફ એ છે કે પ્રેમથી નીકળી જાય ખૂબ જ સરસ, નહીં તો કાકા ટ્રેક્ટર બોલાવશે, ગાડી કાઢશું બારે એમાં કાંઈ ન હોય. હા ટ્રેક્ટર સવા બીજો આપણે કાંઈ આવો ને. તો ફોરેસ્ટના સાહેબ છે અહીંયાના, સાઇટની રખવાડી કરે છે આપણા ભાઈ છે. શું નામ છે આપનું? ચેતનભાઈ મહારાજ. અને ચેતનભાઈનું રહેવાનું છે નવાનગર, નિયર બાય પાંદરો. તો ક્યારેક આવો તો એમની પણ મુલાકાત લેજો. અને ચેતનભાઈ કાફી વર્ષોથી આ કામ કરે છે. હવે ઓલી સાઇટ આવી ગઈ છે જ્યાં આપણી ગાડી ફસાણી હતી. તો હવે તમને આપણે સાઇટનું જોઈએ કે ભાઈ થાય એમ છે કે નહીં, પણ એના પહેલાં ગાડી કરીએ ઊભી. હવે સામે જે દેખાય છે ને ભાગ, એ ભાગમાંથી કાઢવાની છે ગાડી. અને જો કાઢી ગયા ને ફસાઈ ગઈ તો વારી ઉપાધી. પણ હવે અમે છે ને લેશું ચીલે અને લેશું પ્રેમથી ગાડી. આ જો આ કેટલી ધીમેથી હાલે છે ખબર પડી ને. આ પ્રેમથી ગાડી હાલી ગઈ અને ગાડીની બહાર નીકળી ગયા, કાંઈ પીડા થઈ નહીં. પણ યાદ રાખજો મિત્ર કે આ બધો કમાલ છે ને ગાડીનો છે. તમે પણ ભવિષ્યમાં VW પોલો લેજો, નવી આવે છે ને એ. તો આપણે છે ને ફરી પાછો એક ચાયનો બ્રેક લીધો છે. ચાય પીશું અને પછી જશું આગળ. એટલે કે અત્યારે હું પાંદરોમાં છું. પાંદરો તો નથી, એનાથી આગળ એક નવાનગર છે. એ નવાનગરથી પણ 2-3 કિલોમીટર દૂર હું આવ્યો છું. અહીંયા સોનલ કૃપા ટી હાઉસ કરીને છે, ત્યાં ચાય પીશું. મારી સાથે ફોરેસ્ટના ઓફિસર છે. અમે 2 જણા ચાય પીવા માટે આવ્યા છીએ. અને મોટાભાઈ પીવડાવશે ચાય. ક્યાં વાત હે. તો ફરી પાછી આપણે ચાય ન ઢોરાય એવી રીતે પીવાની છે આજે, કારણ કે ગરમ બહુ લાગે છે, પછી હાથ આંગળીઓ ભરી જાય છે. બસ. તો આ છે આપણી ચાય. થોડીક ચાય પી લઈએ પછી તમને મળીએ, બરાબર ને? કારણ કે ચાય પીતા છે ને આમ શૂટ થાય એમ છે નહીં. ભવિષ્યમાં ક્યારેક ટ્રાય કરીશું, પ્રેક્ટિસ થઈ જશે તો બતાડીશું. કે હાલ ફિલહાલ ચાય પીવડું. લાસ્ટ ટાઈમ મારી આંગળી બારી ગઈ હતી ભાઈ, જોરદાર. તમે વિચારો આ ચાય ક્યાંક ઢોરાય તો હાલત શું થાય આપણી. પી લઉં ભલા ચાય. આપણે શું છે મુસાભાઈ પાસે જઈએ છીએ ને સલૂનમાં. આવી સલૂન જોઈ છે ભાઈ? આ ટાઈપની સલૂન જોઈ છે? મેં તો આવી સલૂનમાં પણ હેર કટિંગ ને શેવિંગ કરાવી છે, બરાબર. આ તો હજી પણ ભાઈ થોડાક એડવાન્સ છે. જો ટ્રીમર બીમર રાખ્યા છે. બાકી હું જ્યાં જાતો ને હું લિટરલી આવી કાતર રાખતા, અને કાતર પણ જાતની હોતી ભાઈ, જે મજા આવતી ને. હાલો ચલો હવે આગળ જઈએ. કેમ છો ભાઈઓ? મજામાં? અમે વિડીયો બનાવી છે, યુટ્યુબમાં નાખશું. તો તમે હાય હેલો હાવ આર યુ કેવો વેલા કેવો કાંઈક 2 શબ્દ કેવો અમને. જો હવે આ મોટા ભાઈ આવી ગયા છે. ચાય હમણાં જ પીધી મોટા ભાઈ. અમે બધા મોજમાં. તમે ક્યાંથી છો? પ્રોપર અહીંયાના? વાહ, સરસ. હું આમ વરલીનો છું, ચકારકોટડા વરલીનો. રહેવાનો અત્યારે ભુજ છે. 11 વર્ષ રહ્યો છું નખત્રાણા. મારા ફાધર પોલીસમાં હતા, રિટાયર થઈ ગયા. આપણી જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપર મોબાઈલ ને કોમ્પ્યુટરની દુકાન છે. ક્યારેક આવો તો પધારજો. દુકાનનું નામ છે ટ્રસ્ટ મોબાઈલ. અમે સાથે શું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું શૂટિંગનું કામ કરીએ છીએ ભાઈ. અહીંયા જે આ મોટા કાકા બેઠા છે, આપણા મોટી ઉંમરના છે બધા મોટા ભાઈઓ. આમ તો ભાઈઓ ના કહેવાય, કાકા કહેવાય. તો બધા ઇન્સ્ટાગ્રામમાં પણ છે હો ભાઈ. એટલે તમે ઇન્સ્ટાગ્રામમાં પણ નાખતા રહ્યો, યુટ્યુબમાં પણ નાખતા રહ્યો મારી જેમ. અગર મને ફોલો ન કરતા હો ઇન્સ્ટાગ્રામમાં તો કરી લેજો. મારી આઈડીનું નામ છે AB ગુસાઈ. તો બીજી સાઇટ પણ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે. શૂટિંગ થઈ ગયું છે 2 જગ્યાએ. હમણાં જે સાઇટ ઉપર ગયો હતો ને તો ખરેખર અદ્ભુત હતી. જૂની છે, કદાચ 4.5 વર્ષ હતા. 4 વર્ષ ઉપર થયા છે ટૂંકમાં. પણ બહુ જ સરસ સાઇટ હતી. અને
ઝાડ બહુ સરસ હતા અને ઉપરથી આ જે વેધર છે એટલે કે વરસાદવાળો ઝાડ બધા ધોવાઈ ગયા હોય શૂટિંગ કરવાની બહુ મજા આવે છે સરદાર રેસ્ટોરન્ટ ઉદયામાં અમે લંચ કરવા માટે મૂક્યા હતા તો લંચ પતી ગયું છે હવે આપણે આગળ જઈશું એટલે કે માતાનમાં લંચમાં આપણે આજે લીધું હતું દાલ ફ્રાય અને જીરા રાઈસ કારણ કે આગળ હજી કામ કરવાનું છે પછી ગઈકાલ જેવું થાય કે ભાઈ જમાઈ જાય વ્યવસ્થિત પછી કામ કરવામાં બહુ તકલીફ પડે તો આજે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ જમે હવે જઈશું માતાના બટ ગાડી આપણી ચાલી ગઈ છે દયા પરથી નીકળ્યા છીએ ભાઈ અને રિક્વેસ્ટ કરું છું ગિમ્બલને કે પ્લીઝ આવું ના કર મારી સાથે માન બ્લોગ બનાવું છું ભાઈ બનાવવાથી પહેલા જ જો બંધ થઈ જશે તો કેમ હાલશે ભાઈ માઇક પણ આપણો છે ને દગો દે છે બિચારો જો કે એનો વાંક નથી એ કહે છે કે મારામાં 10% બેટરી છે તો મને ચાર્જમાં મૂકી દે નકા પછી ચાર્જ થશે નહીં તારો આય કેમ તારો ગિમ્બલ સાથ નથી દેતો ને એમ હું સાથ નહીં દઈ શકું એટલે વિચારું છું ગિમ્બલ બધું હવે ચાર્જ કરી લઈએ આપણે માઇકને પણ ચાર્જમાં મૂકીએ થોડીક વાર માટે તાકી 10%થી ઉપર થાય એન્ડ ગિમ્બલ પણ મને લાગે છે કે હવે થોડોક બરોબર હાલતું હોય એવું હે પ્રભુ તમે મારી સાંભળી લીધી ખૂબ ખૂબ આભાર હવે માતાના મઢ તરફ જઉં છું માતાના મઢ તરફ જવું એટલે માતાના મઢમાં જ છું પણ હવે મંદિરે જવું છું એમ જો મંદિર ખુલ્લું હશે તો માતાજીના દર્શન થઈ જશે નકા પછી વાગ્યા છે 2 અને જોઈએ કેટલા વાગ્યા સુધી ખુલે છે મંદિર જો ખુલ્લો હોય તો સારામાં સારું ભાઈ નહીતર પછી કંઈક રસ્તો કરીશું આજે આવ્યા છીએ તો દર્શન કરીને જાશું એવું કંઈક વિચારીએ હવે થયું એવું છે કે બેટરી છે ને થઈ ગઈ છે ડિસ્ચાર્જ હવાડી એટલે કે કેમેરાની અને કેમેરાની જે બેગ છે આપણી એ પહોંચી ગઈ છે નખત્રાણા એટલે કે 50 કિલોમીટર દૂર તો અહીંયા એક સ્ટુડિયો છે આપણી સાથે જે અંકલ હતા ને એમના કોઈ ભત્રીજાનો સ્ટુડિયો છે હવે આપણે એમની પાસે જઈએ છીએ અને જો એમની પાસે કેનનનો ચાર્જર હશે તો આપણું કામ થઈ જશે નકા પછી રહી જશે જોઈએ ચલો શું થાય છે કેનન નથી તો આપણું કામ થયું નથી ભાઈ હવે આપણે એક જુગાડ લગાવીએ છીએ અને જુગાડ છે એવું કે આપણે કરીશું એને ટાઈપ સીથી ચાર્જ અને જોશું કે થાય છે કે નહીં જો થઈ જશે તો પણ આપણા નસીબ જો નહીં થાય તો પણ આપણા નસીબ અને નસીબ તો આપણા સારા જ છે ભાઈ ચલો ટ્રાય કરીએ એકવાર ફાઇનલી આપણું કામ થઈ ગયું છે ભાઈ આપણો કેમેરા ચાર્જ થાય છે જોરદાર મને ખબર નથી ચાર્જ થાય છે કે નહીં પણ હા મેં જોયું ઇન્ટરનેટ ઉપર કે ભાઈ કેનન R6 Mark II જે છે એ ટાઈપ સીથી ચાર્જ થાય કે ના થાય તો ઇન્ટરનેટ એવું કહે છે કે જી હા ચાર્જ થાય બટ રિક્વાયર્ડ હોય પીડી ચાર્જર અને ટુ બી ફ્રેન્ક મારી પાસે ગાડીમાં 120 વોટનો ચાર્જર છે જે પીડી ચાર્જ પ્રોવાઈડ કરે છે અને અત્યારે મેં કેમેરાને ચાર્જમાં તો મૂક્યો છે ઇન્ડિકેટ કરી રહ્યો છે એના સિસ્ટમ અને નિયમ પ્રમાણે મેં ચાર્જમાં મૂકેલું છે ફિલહાલ તો અહીંયા કને ગ્રીન લાઇટ તમને કદાચ દેખાતી હોય આ વાળી ગ્રીન લાઇટ છે એ પોપઅપ થાય છે એન્ડ ચાર્જમાં મૂક્યો છે તો હવે હું જ્યારે નખત્રાણા પહોંચીશ ત્યાં સુધી આઈ ગેસ મારો કેમેરા છે એ ચાર્જ થઈ જશે બસ એ એટલીસ્ટ 25 થી 30% ચાર્જ થઈ જાય ને તો પણ મારા માટે ઘણો છે માતાના મઢની ગલીઓમાં આવી ગયા છે ભાઈ આપણે દર્શન કરવા જઈ રહ્યો છું મંદિરે બસ થોડી જ વારમાં પહોંચી જશું દર્શન કરીએ મંદિર બતાવીએ આપને અને થોડી પ્રાર્થના કરીએ કે બધું સારું થાય બધાનું માતાજીના મંદિરે આવી ગયા છીએ દર્શન કરી લઈએ ભાઈઓ 3 વાગી ગયા છે મંદિર ખુલ્લી પણ ગયું છે દર્શન કરીએ અને ફરી પાછા ભુજ માટે પ્રયાણ કરીએ માતાજીના દર્શન થઈ ગયા છે એકદમ શાંતિથી બહુ મજા આવે છે હવે આપણે નખત્રાણા જવા માટે નીકળશું નખત્રાણામાં આપણા બહુ બધા કામ પેન્ડિંગ છે ભાઈ તો ફટાફટ પહોંચીએ અને જલ્દીથી કામ પૂરું કરીએ વાગ્યા છે 3:36 માતાના મઢ
આશાપુરાના દર્શન કર્યા, મજા આવી. હવે આપણે જઈ રહ્યા છીએ નખત્રાણા. ડેલી બ્લોગમાં આજે આપણે તમને ટિપ્સ આપશું. ટિપ્સ છે એમ કે અગર તમે કેનન યુઝર છો અને એક મિનિટ પહેલાં માતામ જાર આવે છે ગારમ જાર, તો આજે તમને ડેલી વ્લોગમાં એક ટિપ્સ આપીશ. ટિપ્સ એવી છે કે અગર તમે કેનન યુઝર છો અને તમારી બેટરી કેમેરાની થઈ ગઈ છે ડિસ્ચાર્જ, ઓકે, તો તમારે શું કરવાનું કે બેટરીને ડાયરેક્ટ તમારી પાસે ચાર્જર છે તો તમે એનાથી ચાર્જ કરી શકો છો. પણ જો મારા જેવું થાય કે ભાઈ અભિષેકભાઈ આજે બેટરીનો જે ચાર્જર છે એ ભૂલી ગયા અને મારી બેટરી થઈ ગઈ ડિસ્ચાર્જ, ઓકે, અને હું જે જગ્યા પર આવ્યો હતો એ આખા ગામમાં એક જ સ્ટુડિયો છે. ભાઈ બહુ હેલ્પફુલ હતા. એમણે મને કીધું કે હું તમને ચાર્જ કરી આપું, પણ પ્રશ્ન એ નડ્યો કે એમની પાસે નાઇકનનો ચાર્જર હતો જ્યારે મારી પાસે કેનન કેમેરા છે, એટલે બેટરી ચાર્જ થાય એવી કોઈ પોસિબિલિટી હતી નહીં. હવે એ સમય દરમિયાન આપણે દિમાગમાં આવ્યું કે ભાઈ R6 Mark II ની અંદર સમજો કે ભાઈ તેને કહેવાય ને, 1 મિનિટ, હવે R6 Mark II ની અંદર જે બેટરી છે એના માટે એક કેમેરામાં ટાઈપ સી પોર્ટ આપેલો છે. હવે એ પોર્ટથી કેમેરા ચાર્જ થશે કે નહીં થાય ને એનો મને કોઈ અંદાજો નહોતો, પણ દિમાગમાં એ આવી ગયું એટલે આપણે એને ચાર્જ કરવા મૂકી દીધું અને ચાર્જ થાય છે. એટલે આજની ટીપ એવી છે કે એ ટિપ્સથી મારા ખ્યાલથી તમને લાઈક તમારો ટાઈમ સચવાઈ જશે. જેમ કે ગાડીમાં તમે ક્યાંક જાઓ છો, અડધી કલાક, 2 કલાકનો તમારી પાસે ટાઈમ છે, તો તમે કેમેરાની બેટરી લો થઈ ગઈ છે તો ટાઈપ સીધી મૂકી દો અને તમારો કેમેરાની બેટરી ચાર્જ થઈ જશે. ફાઇનલી ભાઈઓ ઓલમોસ્ટ બધું કવર થઈ ગયું છે. હવે એકમાત્ર નખત્રાણાની સાઈડ છે નિયર બાય પુરેશ્વર મહાદેવ ટેમ્પલ, ત્યાં જઈ રહ્યા છીએ આપણે. એટલે કે રસ્તામાં છું, ત્યાં જાઉં છું એવું કહી શકાય. અને એક વન કવચ કરીને સાઈડ છે એનું શૂટ કરીશું. અને બહુ સારી વાત તો એ છે આજે કે આશાપુરાના પણ દર્શન થયા અને હવે મહાદેવના પણ દર્શન થશે ભાઈ. બસ તો ફાઇનલી આપણે બધું શૂટ પતી ગયું છે આજે ફોરેસ્ટનું, અને મહાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ પુરેશ્વર મહાદેવે. મહાદેવના દર્શન કરીને આપણે ઘરે પ્રસ્થાન કરશું. તો આ આપણું છેલ્લું ડેસ્ટિનેશન છે આજનું. આના પછી ડાયરેક્ટ ઘરે. તો મળીએ નવા ડેલી વ્લોગમાં.